હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં। આજે આપણે એવું ચટપટી, ટેસ્ટી અને સ્પાઇસી એવો નાસ્તો બનાવીશું। એકદમ જોરદાર એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। વરસતા વરસાદમાં તમારે કંઈક ચટપટું, સ્પાઇસી અને ટેસ્ટી બનાવવો છે નાસ્તો, તો આ ફ્રેન્ડ્સ આ રેસીપી છે તે તમારા માટે છે। એકદમ ટેસ્ટી, ચટપટી અને સ્પાઇસી બનીને તૈયાર થાય છે। અને આ નાસ્તો છે બાળકો તો શું નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે। અને આ નાસ્તામાં અમુક વસ્તુ આપણે એવી ઉમેરીશું કે જેથી આ નાસ્તો છે એકદમ સ્પાઇસી, ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થઈ જશે। અને આ નાસ્તો તો બધાનો ફેવરિટ બની જશે અને બધાને બહુ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ આ રેસીપી બનાવવાની। તેને માટે મેં છે તે એક બાઉલ ભરીને મમરા લીધા છે। મમરા તમે કોઈ પણ જાતના લઈ શકો છો। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ મમરા છે તમારે ચારીને લેવાના છે, જેથી તેમાં કંઈ ધૂળ કે કચરો કાંઈ હોય તે નીકળી જાય। જો આવી રીતે મમરો કોઈ ખરાબ હોય તો તે તમારો મમરો કાઢી નાખવાનો છે। હવે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લીધું છે। જે મમરા લીધા છે તે આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। હવે આ છે આપણે આ મમરાને છે તે પાણીથી સરસ રીતે વોશ કરી લેવાના છે। મેં તેમાં છે 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને સરસ રીતે આવી રીતે હાથથી મસળીને આપણે મમરા છે 2-3 પાણી સરસ રીતે વોશ કરી લેવાના છે। જો આવી રીતે સરસ રીતે મેં વોશ કરી લીધા છે અને તમને પાણી બતાવજો કેવું થોડુંક એવું ગંદુ દેખાય છે, જેનાથી આ પાણી નીકળી જાય અને મમરા સરસ એવા ચોખ્ખા થઈ જાય અને આપણો નાસ્તો છે સરસ એવો બનીને તૈયાર થઈ જાય। જો મમરા મેં 2-3 પાણી સરસ રીતે વોશ કરી લીધા છે। હવે આપણે મમરાને સાઈડ પર રાખી દઈએ, થોડીક બીજી તૈયારી કરી લઈએ। તેની માટે છે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 3 મરચાં લીધા, થોડુંક લસણ અને 1 ટમેટું લીધું છે। હવે છે આપણે આ ડુંગળી લીધી છે તેને આવી રીતે નાનું નાનું એવું કટિંગ કરી લેવાનું છે। તમે ઈચ્છો તો ચોપરમાં પણ કટિંગ કરી શકો છો અથવા તો હાથેથી પણ કટિંગ કરી શકો છો। તમને જે ઈચ્છા લાગે તે પ્રમાણે તમે કટિંગ કરી શકો છો। આવી રીતે કટિંગ કરી લેવાનું છે। સાવ નાનું નથી કરવાનું, સાવ મોટું પણ એવું નથી કરવાનું, મીડિયમ સાઇઝનું એવું કટિંગ કરવાનું છે। તો એવી રીતે ડુંગળીનું છે બધું મેં કટિંગ કરી લીધું છે। હવે છે તે આપણે મરચાં લઈશું। મરચાંને પણ છે તે આવી રીતે નાનું નાનું એવું કટ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી તો એટલી ટેસ્ટી હેલ્ધી બનશે, તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો અને બનાવતા પણ વાર નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે। જો મરચાંનું કટિંગ કરી લીધું છે હવે અને હા ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોજો તો જ તમને ખબર પડશે કે આપણે આ નાસ્તામાં છે શું એડ કર્યું છે, જેથી આપણો નાસ્તો સ્પાઇસી અને ચટપટો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે મીડિયમ સાઇઝનું એક ટમેટું લીધું છે। ટમેટાને પણ આવી રીતે જો મોટું મોટું કટ કરી લેવાનું છે। તમે આ ટમેટાને પણ ચોપરમાં ચોપ કરી શકો છો। મેં હાથેથી આવી રીતે કટ કરી લીધું છે। ટમેટાનું પણ સરસ એવું કટિંગ થઈ ગયું છે। હવે જે આપણે લસણ લીધું છે 6-7 કળી, એને પણ આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। લસણે પણ ઝીણું ઝીણું મેં કટ કરી લીધું છે। હવે તમે જોઈ શકો છો આપણે જે ડુંગળી, મરચું અને ટમેટાનું જે કટિંગ કરી લીધું છે, હવે એ બધું આપણે સાઈડ પર રાખી દઈએ। હવે આપણે ગેસ તરફ જઈએ। ગેસ ચાલુ કરી લીધું છે અને એક પેન લીધું છે। પેનમાં છે વધારે તેલ નથી લેવાનું, 2 ચમચી જેટલું જ મેં તેલ લીધું છે। તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એડ કરીશું આખું જીરું એડ કર્યું છે, કાચું, તે એડ કરી દઈશું। હવે તેમાં છે મગફળીના દાણા લીધા છે નાની વાટકી જેટલી, અંદાજે છે મેં 3 ચમચી જેટલા મગફળીના દાણા લીધા છે। હવે તેલમાં સરસ રીતે તેને સાતળવાના છે। હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન લીધા છે, તેને પણ આપણે એડ કરી દઈશું। બધું સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે છે તેમાં મેં આપણે લસણની કળી લીધી હતી 6-7, એને ઝીણું ઝીણું કટ કરી લીધું, તે એડ કરી દઈશું। હવે સરસ રીતે આપણે તેલમાં આવી રીતે તેને સાતળવાનું છે। ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે જે આપણે ડુંગળી લીધી છે ઝીણું ઝીણું કટ કરેલું, તે ડુંગળી આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે। આપણે અમુક વસ્તુ એવી ઉમેરશું જેથી આપણો નાસ્તો એકદમ ચટપટો અને સ્પાઇસી બનીને તૈયાર થશે, માટે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। હવે તેમાં છે આપણે મરચું લીધું છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું, 3 મરચાં લીધા હતા, તે એડ કરી દઈશું। હવે સાથે આપણે કેપ્સિકમ મરચું લીધું છે મેં, જો તમને પસંદ ના હોય તીખું મરચું તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે છે તેમાં આપણે થોડાક મસાલા છે તે આપણે એડ કરી દઈશું। ડુંગળીને તેલમાં થોડીક વાર માટે સાતળવાનું છે। હવે મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, ઝીણું કટ કરેલું, તે એડ કરી દઈશું। ડુંગળી, ટમેટા, મગફળી અને મરચાં છે સરસ રીતે આપણે તેલમાં તેને સાતળવાના છે। હવે થોડાક મસાલા આપણે કરી લઈએ। 1 ચમચી જેટલું નમક લીધું છે, અડધી ચમચી જેટલું, સ્વાદ પ્રમાણે નમક લેવાનું છે। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે। હવે છે અડધીથી ઓછી એવું હળદર પાવડર લેશું, તે મિક્સ કરી દેવાનું છે અને પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે, તે એડ કરી દઈશું। અડધીથી ઓછી એવી હિંગ લીધી છે, તે એડ કરી દઈશું અને અડધીથી નાની ચમચી જેટલું છે તે મેં ચીલી ફ્લેક્સ લીધા છે। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ છે તે સ્કીપ પણ કરી શકો છો।
અને આ એડ કરવાથી એકદમ ચટપટો અને સ્પાઇસી બની તૈયાર થઈ છે. એક આદુનો ટુકડો લીધો છે, તેને આપણે આ ખમણીથી આવી રીતે ઘસી લેવાનો છે. આદુનો ટુકડો મેં ઘસી લીધો છે. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તેને થોડીક વાર માટે તેલમાં આપણે સાતળવાનો છે. આપણે તેને છે તે વધારે કૂક નથી કરવાનું. હવે તેમાં જે આપણે મમરા છે પલાળી લીધા છે તે આપણે એડ કરી દઈશું. મમરા છે તમે વધારે ઓછા કરી શકો છો. જો તમારે વધારે ભેળ બનાવે તો તમે વધારે મમરા લઈ શકો છો, ઓછી બનાવી તો ઓછા કરી શકો છો. અને આ નાસ્તો ફ્રેન્ડ બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો. નાની મોટી ભૂખ લાગે તો પણ તમે આ ખાઈ શકો છો. અને એકદમ ટેસ્ટી, હેલ્ધી અને નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે, એકદમ ચટપટો અને સ્પાઇસી. હવે તેમાં છે આપણે જે ખજૂર આંબલીની ચટણી બનાવી છે તે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ખજૂર આંબલીની ચટણી એડ કરવાથી આપણો નાસ્તો ચટપટો, સ્પાઇસી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. જો તમારી પાસે ખજૂર આંબલીની ચટણી ના હોય તો થોડી ખાંડ અને થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો, અથવા ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય પછી મેં લીલા ધાણા લીધા છે તે આપણે એડ કરી દઈશું. હવે સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર આ નાસ્તો બનાવી લીધો તો તમે વારંવાર બનાવશો. તમને રોંઢે નાસ્તામાં તમે આ નાસ્તો બનાવી શકો છો. ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે. હવે મેં 1 ચમચી જેટલો છે ચાટ મસાલો લીધો છે તે એડ કરી દઉં છું. ત્યાંથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણો નાસ્તો કેવો એકદમ સ્પાઇસી અને ટેસ્ટી ચટપટો બનીને તૈયાર થઈ ગયો છે. અત્યારે આપણે આ નાસ્તો ખાવાની બહુ જ મજા આવે છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ફ્રેન્ડ્સ, તમે જુઓ છો ને આ નાસ્તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. એકદમ સ્પાઇસી, ચટપટો એવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. હવે તેને આપણે સર્વ કરવાના છીએ. તેને માટે મેં છે તે કાચી ડુંગળી ઝીણું કટ કરેલું છે તે થોડુંક રાખી દીધું, તે આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે છે થોડાક ટમેટાં લીધા છે તે ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી દેવાના છે. આ નાસ્તો એકદમ જોરદાર બનીને તૈયાર થઈ જાય છે. હવે છે મેં દાડમ લીધા છે તે દાડમ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. જો તમારી પાસે હોય તો તમે લઈ શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. દાડમ છે તે મેં સ્પ્રિંકલ કરી દીધા છે. હવે છે તેમાં મેં સેવ લીધી છે, નાયલોન સેવ, જે ઝીણી સેવ આવે છે તે લીધી છે. જો તમારી પાસે નાયલોન સેવ ના હોય તો તમે મોટી સેવ પણ લઈ શકો છો. તે સ્પ્રિંકલ કરી દઈશું સેવ આપણે. હવે છે તેમાં લીલા ધાણા લીધા છે તે સ્પ્રિંકલ કરી દઈશું. આમાં તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. તો તૈયાર છે આપણો મમરાનો ચટપટો, ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો. ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ નાસ્તો જરૂરથી બનાવજો. એકદમ હેલ્ધી એવો બનીને તૈયાર થાય છે અને તમે નાસ્તામાં પણ લઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપીને તૈયાર કરી શકો છો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. બાળકોને તો બહુ જ પસંદ આવશે આ રેસીપી. ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી કેવી લાગી? સારી લાગી તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સ્પાઇસી, ટેસ્ટી બનીને તૈયાર થશે. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક્સ ફોર